નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજનો આ નવો વિડીયો આપણે ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1. જે ક્યારે મરે નહીં તેને શું કહેવામાં આવે છે? તમારો ઓપ્શન છે A. નાશવંત, B. અમર, C. જીવંત, D. ચંચળ. તો મિત્રો, તેનો સાચો જવાબ આવે છે B. અમર. જે ક્યારે મરે નહીં તેને અમર કહેવામાં આવે છે. તો તેનો સાચો જવાબ આવે છે B. અમર. પ્રશ્ન નંબર 2. જેનો અંત નથી તેને શું કહેવામાં આવે છે? તમારો ઓપ્શન છે A. સીમિત, B. અનંત, C. નાશવાન, D. ક્ષણિક. તો તમારો સાચો જવાબ આવે છે મિત્રો B. અનંત. જેનો અંત નથી તેને અનંત કહેવામાં આવે છે. તો સાચો જવાબ આવે છે મિત્રો B. અનંત. પ્રશ્ન નંબર 3. જે દાન આપવામાં આનંદ માને છે તેને શું કહેવામાં આવે છે? તમારો ઓપ્શન છે A. લોભી, B. માયાવીર, C. દાનવીર, D. બાલવીર. તો મિત્રો, તેનો સાચો જવાબ આવે છે C. દાનવીર. જે દાન આપવામાં આનંદ માને છે તેને દાનવીર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. જે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર છે તો તેને શું કહેવામાં આવે છે? તમારો ઓપ્શન છે A. મૂર્ખ, B. આળસુ, C. ભીરુ, D. બુદ્ધિમાન. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો D. બુદ્ધિમાન. જે ખૂબ બુદ્ધિશાળી હોય અને સમજદાર હોય છે તેને બુદ્ધિમાન કહેવામાં આવે છે. તો તમારો જવાબ આવે છે D. બુદ્ધિમાન. પ્રશ્ન નંબર 5. જે કોઈ બીજા વ્યક્તિ પર આધાર રાખે છે તો તેને શું કહેવામાં આવે છે? તમારો ઓપ્શન છે A. પરાધીન, B. ગરીબ, C. સ્વાવલંબી, D. નિર્ભય. તો મિત્રો, તેનો સાચો જવાબ આવે છે A. પરાધીન. જે કોઈ બીજા વ્યક્તિ પર આધાર રાખે છે તેને પરાધીન કહેવામાં આવે છે. તો મિત્રો, તેનો સાચો જવાબ આવે છે A. પરાધીન. પ્રશ્ન નંબર 6. જે વ્યક્તિ પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરે છે તેને શું કહેવામાં આવે છે? તમારો ઓપ્શન છે A. દેશદ્રોહી, B. લોભી, C. સ્વાર્થી, D. દેશભક્ત. તો મિત્રો, તેનો સાચો જવાબ આવે છે D. દેશભક્ત. જે વ્યક્તિ પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરે છે તો તેને દેશભક્ત કહેવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે D. દેશભક્ત. પ્રશ્ન નંબર 7. જે હંમેશા સમયનું પાલન કરે છે તેને શું કહેવાય છે? ઓપ્શન છે A. છોટો મોડો, D. B. સમયપાલક, C. આળસુ, D. ઉતાવળિયો. તો તેનો સાચો જવાબ છે B. સમયપાલક. જે વ્યક્તિ હંમેશા સમયનું પાલન કરે છે તેને સમયપાલક કહેવામાં આવે છે. તો તમારો જવાબ છે B. સમયપાલક. પ્રશ્ન નંબર 8. જે વ્યક્તિ હંમેશા વધારે પડતો અને ખૂબ જ ક્રોધ કરે છે તેને શું કહેવામાં આવે છે? તો તમારો ઓપ્શન છે A. શાંત, B. માયાળુ, C. ક્રોધી, D. મૌની. તો તેનો સાચો જવાબ આવે છે C. ક્રોધી. જે વ્યક્તિ હંમેશા વધારે પડતો ખૂબ જ ક્રોધ કરે છે તેને ક્રોધી કહેવામાં આવે છે. તો તેનો જવાબ છે C. ક્રોધી. પ્રશ્ન નંબર 9. અડધી હકીકત ખોટી હકીકત, આ કહેવતનો અર્થ શું થાય છે? તમારો ઓપ્શન છે A. બધું સાચું છે, B. અપૂર્ણ માહિતી ભ્રમ પેદા કરે છે, C. અડધું કામ સારું, D. ખોટું બોલવું સારું. તો તમારો સાચો જવાબ આવે છે મિત્રો ઓપ્શન નંબર B. અપૂર્ણ માહિતી ભ્રમ પેદા કરે છે. અડધી હકીકત ખોટી હકીકતનો અર્થ અપૂર્ણ માહિતી ભ્રમ પેદા કરે છે એવો થાય. પ્રશ્ન નંબર 10. નાચતા આવડતું નથી ને આંગણું વાંકું, આ કહેવતનો અર્થ શું થાય છે? તમારો ઓપ્શન છે A. પોતાની ખામી બીજામાં મૂકવી, B. બધાય ખોટા, C. સારક નૃત્યો, D. મહેનત કરવી. તો સાચો જવાબ આવે છે મિત્રો A. ઓપ્શન નંબર A. પોતાની ખામી બીજામાં મૂકવી. નાચતા આવડતું નથી ને આંગણું વાંકુંની કહેવતનો અર્થ પોતાની ખામી બીજામાં મૂકવી એવો થાય છે. પ્રશ્ન નંબર 11. એક તીરથી બે શિકાર કરવા, આનો અર્થ શું થાય છે? તમારો ઓપ્શન છે A. બે વાર નિશાન લગાવો, B. કામ ખોટા કરવા, C. એક કામથી બે લાભ મેળવવા, D. નિષ્ફળ પ્રયાસ. તો મિત્રો, તેનો સાચો જવાબ આવે છે C. એક કામથી બે લાભ મેળવવા. એક તીરથી બે શિકાર કરવાનો અર્થ થાય છે એક કામથી બે લાભ મેળવવા. તો સાચો જવાબ આવે છે C. એક કામથી બે લાભ મેળવવા. પ્રશ્ન નંબર 12. હાથ કંગનને આરસી શું, કહેવતનો અર્થ શું થાય છે? તો તમારો ઓપ્શન છે A. કંગન સુંદર છે, B. સ્પષ્ટ વાતને પુરાવાની જરૂર નથી, C. આરસી ખરીદવી, D. હાથ ધોવો. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો B.
સ્પષ્ટવાદને પુરાવાની જરૂર નથી. હાથકંગને આરસી સૂત્રનો સાચો અર્થ થાય છે સ્પષ્ટવાદને પુરાવાની જરૂર હોતી નથી.